જય શ્રી રામ મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં, જેમનું નામ છે કાઠિયાવાડી મોજ. આજે અમે લઈને આવી ગયા છીએ તમારી માટે એક સાવ દેશી રેસીપી કે જેમનું નામ છે કંટોલાનું શાક. બહુ ઓછા લોકોએ ખાધેલું હોય છે, એટલા માટે અમે તમારી માટે લઈને આવી ગયા છીએ. તો ચાલો સાથે મળીને જોઈએ અને ચાખીએ કેવો લાગે છે તેનો સ્વાદ. તો આપણે બધી જ શાકભાજી સરસ રીતે પાણીથી સાફ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, આપણા શાકભાજી સરસ રીતે પાણીથી આપણે સાફ કરી લીધા છે. તો હવે આપણે શાકભાજી સુધારી લઈશું. તો સૌ પ્રથમ આપણે કંટોલા લઈશું, એને આપણે આ રીતે સુધારી લઈશું. ત્યારબાદ આપણે ટમેટાને આ રીતે ખમણીથી ખમણી લઈશું. ત્યારબાદ એ જ રીતે આપણે ડુંગળી પણ ખમણી લઈશું. ડુંગળી ખમણાઈ ગયા બાદ આપણે આદું પણ ખમણી લઈશું. આપણું બધું જ શાકભાજી કટિંગ થઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું અને સૌ પ્રથમ આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે લીધા છે તમાલપત્ર, સૂકા મરચાં અને લવિંગ બાદિયા. હવે આપણે એમાં નાખીશું ઝીણી ખમણેલી ડુંગળી, ત્યારબાદ આપણે નાખીશું ખમણેલું આદું, આદું નાખ્યા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરીને પાકવા દઈશું. ડુંગળી અને આદું સરસ રીતે પાકી ગયા છે. તો હવે આપણે તેમાં નાખીશું ઝીણા સુધારેલા કંટોલા,
કંટોલા આપણા સરસ રીતે પાકી ગયા છે, તો હવે આપણે તેમાં ટમેટાની ગ્રેવી નાખીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. ટમેટા હંમેશા છેલ્લે નાખવામાં આવે છે, કારણ કે ટમેટામાં રહેલી ખટાશના હિસાબે તે શાકભાજીને પાકવામાં વાર લગાડે છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડી હળદર નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું. થોડું ધાણા જીરું નાખીશું. બધા જ મસાલા નાખ્યા બાદ આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. થોડું પાણી નાખ્યા બાદ હવે આપણે તેને પાકવા દઈશું. ત્યારબાદ આપણે લીધું છે ખાંડેલું સવાણું, જેનાથી આપણી ગ્રેવી ઘાટી થાય. આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં ખટાશ માટે થોડો લીંબુનો રસ નાખીશું. તો તમે જોઈ શકો છો આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે. તો તેને નીચે ઉતારીને ઝીણી સુધારેલી કોથમરી નાખીશું. શાકને આપણે ડીશમાં પીરસીને સૌ સાથે મળીને ટેસ્ટ કરીએ. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. હવે મળીશું નવા વિડીયોમાં, અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. તો ત્યાં સુધી નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી.